ખાનગી દૂધ વિક્રેતાઓ માટે મહત્વના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે દૂધ વિક્રેતાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। તમામ દૂધ ઉત્પાદકોએ FSSAI રજીસ્ટ્રેશન જરૂરી રહેશે। ઉત્પાદકો અને દૂધ વિક્રેતાઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો। દૂધમાં ભેળસેળની વ્યાપક ફરિયાદો બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। વર્ષ 2024-25ની વાત કરીએ, દૂધમાં મિલાવટની 7,000થી વધુ ફરિયાદ મળી હતી। જો કે સહકારી મંડળીઓને આ નિયમ લાગુ નહીં પડે। આ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા ઉમંગ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉમંગ। બિલકુલ વિકાસ, 2024-25ની અંદર FSSAI ને 7,000 જેટલી ફરિયાદો મળી હતી દૂધમાં અને દૂધ બનાવટી જે વસ્તુ છે તેની અંદર, જેમાંથી 6,000 જેટલી ફરિયાદો છે તેનો નિકાલ પણ કરવામાં આવ્યો હતો। પરંતુ લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને કે જે ખાનગી દૂધના વિક્રેતાઓ છે તેમને FSSAIમાં કમ્પલસરી રજીસ્ટ્રેશન અને એનું જે લાયસન્સ છે એ લેવું પડશે અને ખાસ પારદર્શિકતા રહે તે માટે બારકોડ ઉપર પણ લેબલિંગ જે પણ વિક્રેતા હોય, ખાનગી વિક્રેતા, તો જો દૂધનું પેકેટ વેચતા હોય અથવા તો પછી કોઈ દૂધની બનાવટની વસ્તુ વેચતા હોય તો તેમાં બારકોડ છે અને FSSAIનું લાયસન્સ એ તમામ લગાવવા ઉપર ભાર છે એ મૂકવામાં આવ્યો છે। અને આ નિર્ણય છે એ સહકારી મંડળીઓ છે તેને લાગુ નથી પડતો, પરંતુ જે ખાનગી રીતે દૂધ ઉત્પાદક કરે છે અથવા તો જે વિક્રેતાઓ છે તેમને કમ્પલસરી FSSAIમાં હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અથવા તો તેનું જે લાયસન્સ છે એ લેવું પડશે અને ત્યારબાદ જ તે દૂધ વિક્રેતા છે માર્કેટમાં દૂધ વેચી શકશે અથવા તો જે દૂધ બનાવટી વસ્તુઓ છે તે માર્કેટમાં મૂકી શકશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।